3 ડિસેમ્બર 1984ની સવાર ભોપાલ શહેરના લોકો ખતરનાક ઉધરસ, આંખોમાં અસહ્ય બળતરા અને શ્વાસ લેવાની તકલીફ સાથે જાગી રહ્યા હતા. આ સવાર તેમના માટે જાણે કયામત બનીને આવી હતી. લોકો ગભરાટમાં રસ્તા ઉપર દોડતા હતા. કોઈ ઉધરસ ખાઈ રહ્યું હતું તો કોઈ ઉલટીઓ કરી રહ્યું હતું. રસ્તાઓ પર અસંખ્ય લાશોના ઢગલા પડ્યા હતા. પાછલા કેટલાક કલાકોથી તેમની આસપાસ એક એવો ઝેરી ગેસ ફેલાયો હતો જે નજીકમાં આવેલી અમેરિકન પેસ્ટિસાઇડ કંપની યુનિયન કાર્બાઇડના પ્લાન્ટમાંથી લીક થયો હતો. દુનિયાનો સૌથી ખતરનાક ગણાતો આ ગેસ જેણે ભોપાલમાં અંદાજે 25,000 લોકોના જીવ લીધા, જ્યારે 5 લાખથી વધુ લોકોને તેની આડઅસરો સાથે પોતાની બાકીની જિંદગી પસાર કરવી પડી. આ માત્ર માનવ ઇતિહાસનો સૌથી મોટો ઔદ્યોગિક અકસ્માત જ નહોતો, પરંતુ માનવ બેદરકારી, ખર્ચ ઘટાડવાની લાલચ અને અધૂરા ન્યાયની એક ભયાનક ઘટના પણ હતી. નમસ્કાર મિત્રો, હું છું વિરેન બારિયા અને તમારું સ્વાગત છે તત્વ ગુજરાતી પર. અહીં આપણે મળીએ છીએ અને અલગ મલકની વાતો કરીએ છીએ. આજના વિડીયોમાં આપણે ભોપાલમાં થયેલ ગેસ લીકની એ ભયાનક ત્રાસદી વિશે વાત કરવાના છીએ કે જે હજારો લોકોના જીવને ભરખી ગઈ. ભોપાલમાં યુનિયન કાર્બાઇડ નામની એક અમેરિકન કંપની પેસ્ટિસાઇડ એટલે કે જંતુનાશક દવાઓ બનાવતી હતી. કંપનીનું મુખ્ય ઉત્પાદન સેવિન નામથી બજારમાં વેચાતું હતું. ખેડૂતો પોતાના પાકને વિવિધ પ્રકારની જીવાતોથી બચાવવા માટે તેનો ઉપયોગ કરતા. આ જંતુનાશક વિવિધ રસાયણોના મિશ્રણથી તૈયાર થતું હતું. તેમાં સૌથી મહત્વપૂર્ણ ઘટક હતો મિથાઇલ આઇસોસાયનેટ, જેને ટૂંકમાં MIC કહેવામાં આવે છે. 1969માં જ્યારે આ ફેક્ટરી શરૂ કરવામાં આવી ત્યારે MIC અમેરિકાથી આયાત કરવામાં આવતો, પરંતુ ત્યારબાદ યુનિયન કાર્બાઇડે ખર્ચ ઘટાડવા માટે ભોપાલમાં જ MICનું ઉત્પાદન શરૂ કર્યું. એટલે કે પહેલા ફેક્ટરીમાં MIC બનાવવામાં આવતું અને ત્યારબાદ MICમાંથી સેવિન નામનું જંતુનાશક તૈયાર કરવામાં આવતું. મિથાઇલ આઇસોસાયનેટ એટલે કે MIC એક અત્યંત ખતરનાક રસાયણ છે જેને પ્રવાહી સ્વરૂપે સંગ્રહિત કરવામાં આવે છે. તેના સંગ્રહ માટે યુનિયન કાર્બાઇડે જમીનની અંદર 3 વિશાળ કન્ટેનરો બનાવ્યા હતા, જેમાં MICને પ્રવાહી સ્વરૂપમાં રાખવામાં આવતું અને આ જ કન્ટેનરો ભવિષ્યમાં ભોપાલ માટે એક જીવતા જાગતા ટાઈમ બોમ્બ સાબિત થવાના હતા. ભોપાલ ગેસ દુર્ઘટના કોઈ અચાનક બનેલો અકસ્માત નહોતો. તે વર્ષો સુધી ચાલેલી બેદરકારી, સુરક્ષાના નિયમોની અવગણના અને ખર્ચ ઘટાડવાની નીતિનું પરિણામ હતું. સમય જતાં પ્લાન્ટની સુરક્ષા વ્યવસ્થા ધીમે ધીમે નબળી પડતી ગઈ, પરંતુ કોઈએ તેને ગંભીરતાથી સમજવાનો પ્રયાસ ન કર્યો. 1980ના દાયકાની શરૂઆત સુધીમાં યુનિયન કાર્બાઇડ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. સેવિન જંતુનાશકની માંગમાં ઘટાડો થવા લાગ્યો અને કંપનીનો નફો ઘટી રહ્યો હતો. આ સ્થિતિમાં કંપનીએ ખર્ચ ઘટાડવાનો રસ્તો પસંદ કર્યો, પરંતુ દુર્ભાગ્યે આ ખર્ચનો ઘટાડો સુરક્ષાની કિંમતે કરવામાં આવ્યો. રિપોર્ટ્સ મુજબ 1984 દરમિયાન યુનિયન કાર્બાઇડે ભોપાલ પ્લાન્ટના ઓપરેશન ખર્ચમાં લગભગ $1.2 મિલિયન ઘટાડો કર્યો અને આ ખર્ચ ઘટાડવાની નીતિના કારણે જરૂરી મેન્ટેનન્સ પાછળ ધકેલવામાં આવ્યું. ખરાબ થઈ ગયેલા ગેજ, વાલ અને અન્ય મહત્વપૂર્ણ સાધનોને સમયસર બદલવામાં નહોતા આવતા. અનુભવી કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં આવી અને નવા કર્મચારીઓને પૂરતી તાલીમ આપ્યા વગર જ મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી. 2 ડિસેમ્બર 1984 ભોપાલ માટે આ એક સામાન્ય રવિવારની રાત હતી. શહેરના મોટા ભાગના લોકો પોતાના ઘરોમાં ઊંઘી રહ્યા હતા. કોઈને જરા પણ અંદાજ નહોતો કે આગામી થોડા કલાકોમાં તેમના જીવન પર એક એવી આફત તૂટી પડવાની હતી જે આખી દુનિયાને હચમચાવી નાખશે. યુનિયન કાર્બાઇડના પ્લાન્ટમાં રાત્રિની શિફ્ટ ચાલુ હતી. રાત્રે લગભગ 12:05 કેટલાક કામદારોને ગેસ લીક થતી હોવાનો આભાસ થયો. તેમને હવામાં કંઈક અસામાન્ય લાગ્યું. તેઓએ તરત જ કંટ્રોલ રૂમમાં જાણ કરી. કંટ્રોલ રૂમમાં હાજર સ્ટાફ તરત જ લીકનું સ્થળ શોધવા માટે સ્ટોરેજ ટાંકી તરફ દોડી ગયો. આ સ્ટોરેજ ટાંકીઓ જમીનની અંદર જાડી કોન્ક્રીટની સપાટી નીચે બનાવવામાં આવી હતી અને ત્યાંથી અનેક પાઇપલાઇનો પ્લાન્ટના જુદા જુદા વિભાગો સુધી જતી હતી. થોડી જ મિનિટોમાં સુપરવાઇઝરને એક પાઇપલાઇનમાં નાનું લીક જોવા મળ્યું, પરંતુ તે લીક સામાન્ય લાગતું હતું. આવા નાના લીક પ્લાન્ટમાં ઘણી વખત જોવા મળતા હતા. તેથી સુપરવાઇઝરે વિચાર્યું કે એક ચાની બ્રેક લઈ અને પછી તેને ઠીક કરી લેવામાં આવશે, અને તે ત્યાંથી ચાલ્યો ગયો. યુનિયન કાર્બાઇડમાં આવા નાના લીક એટલા સામાન્ય બની ગયા હતા કે ઘણા કામદારો વારંવાર શ્વાસ લેવામાં તકલીફ અને ગેસની ગંધ અંગે ફરિયાદ કરતા હતા. થોડા જ સમય પછી કામદારોએ ફરીથી કંટ્રોલ રૂમમાં ફોન કર્યો. આ વખતે સ્થિતિ વધુ ગંભીર હતી. ગેસનું લીકેજ ઝડપથી વધી રહ્યું હતું. કંટ્રોલ રૂમમાં લગાવવામાં આવેલા પ્રેશર ગેજ ઘણી વખત ખોટા આંકડા બતાવતા હતા. જ્યારે સુપરવાઇઝરે સ્ટોરેજ ટાંકીનું દબાણ ચકાસ્યું ત્યારે તેને અસામાન્ય રીડિંગ દેખાઈ, પરંતુ તેને લાગ્યું કે કદાચ ગેજ ફરીથી ખોટું બતાવી રહ્યું હશે. પરંતુ આ વખતે સમસ્યા ગેજમાં નહોતી, સમસ્યા ટાંકીની અંદર હતી. પણ થોડી જ મિનિટોમાં ટાંકીનું દબાણ એટલું વધી ગયું કે પ્રેશર ગેજની સોય પોતાની મહત્તમ મર્યાદાને પાર કરી અને અંત સુધી પહોંચી ગઈ. હવે સુપરવાઇઝર ફરીથી સ્ટોરેજ ટાંકીઓ તરફ દોડ્યા. ત્યાં પહોંચીને તેણે જે જોયું તે ભયાનક હતું. જમીનની ઉપર જાડી કોન્ક્રીટની સપાટીમાં કંપન થઈ રહ્યું હતું. કોન્ક્રીટમાં તિરાડો દેખાવા લાગી. આ સ્પષ્ટ સંકેત હતો કે જમીનની અંદર આવેલી ટાંકીમાં દબાણ જોખમી હદે વધી રહ્યું હતું. રાત્રે લગભગ 12:30 વાગી રહ્યા હતા. સુપરવાઇઝરે તરત જ ઇમરજન્સી જાહેર કરી.
હવે પ્લાન્ટના કર્મચારીઓએ ગેસને નિષ્ક્રિય કરવાના પ્રયાસો શરૂ કર્યા. આવા સંજોગો માટે પ્લાન્ટમાં 3 અલગ અલગ સુરક્ષા પ્રણાલીઓ સ્થાપિત કરવામાં આવી હતી. સૌથી પહેલું ઉપકરણ હતું ગેસ સ્ક્રબર. તેમાં રહેલું ખાસ રસાયણ લીક થતી MIC ગેસને નિષ્ક્રિય કરી શકે તેમ હતું. પરંતુ જ્યારે તેને ચકાસવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તે યોગ્ય રીતે કાર્યરત જ નહોતું. પ્રથમ સુરક્ષા પ્રણાલી નિષ્ફળ ગઈ. જો ગેસ સ્ક્રબર કામ ન કરે તો ગેસને રોકવા માટે બીજી સુરક્ષા વ્યવસ્થા હતી ફ્લેર ટાવર. તેનું કામ ગેસને વાતાવરણમાં પહોંચે તે પહેલા જ સળગાવી દેવાનું હતું. પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું કે ફ્લેર ટાવરની એક મહત્વપૂર્ણ પાઇપ થોડા દિવસો પહેલા જ કાઢી નાખવામાં આવી હતી અને તેને ફરીથી લગાવવામાં નહોતી આવી. પરિણામે ફ્લેર ટાવર પણ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો. હવે ઝેરી MIC ગેસ સીધી ચીમની મારફતે વાતાવરણમાં પ્રવેશવા લાગ્યો. આ સમયે સુપરવાઇઝર અને અન્ય કામદારો પોતાને સંપૂર્ણપણે લાચાર અનુભવી રહ્યા હતા. પ્લાન્ટની 2 મુખ્ય સુરક્ષા પ્રણાલીઓ પહેલેથી જ નિષ્ફળ થઈ ચૂકી હતી. રાત્રે બરાબર 1 વાગ્યે પ્લાન્ટમાં ઇમરજન્સી ઇવેક્યુએશનની જાહેરાત કરવામાં આવી. સાયરન વગાડવામાં આવ્યા, પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું. તે સમયે પવન ઉત્તર દિશાથી ફૂંકાઈ રહ્યો હતો અને તેણે ચીમનીમાંથી બહાર નીકળતી ઝેરી અને અદ્રશ્ય MIC ગેસને ભોપાલના દક્ષિણ ભાગ તરફ ધકેલવાનું શરૂ કર્યું. આ વિસ્તાર શહેરના સૌથી વધુ વસ્તીવાળા વિસ્તારોમાંનો એક હતો. MIC એક ભારે ગેસ હોવાથી તે ઝડપથી જમીન તરફ નીચે આવી રહ્યો હતો અને ત્યારથી ભોપાલ શહેરમાં મોતનો સફર શરૂ થયો. ધીમે ધીમે આ ઝેરી ગેસ રહેણાંક વિસ્તારોમાં પ્રવેશવા લાગ્યો. જેમ જેમ ગેસ ઘરોની અંદર પહોંચ્યો તેમ લોકોની આંખોમાં અસહ્ય બળતરાઓ શરૂ થઈ. ભયાનક ઉધરસ આવવા લાગી. લોકો ઊંઘમાંથી ગભરાઈ અને જાગી ગયા, પરંતુ તેમને ખબર નહોતી કે તેઓ એક ઝેરી ગેસની વચ્ચે શ્વાસ લઈ રહ્યા છે. ગભરાટમાં લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડવા લાગ્યા, પરંતુ બહારની હવા પણ ઝેરથી ભરાઈ ચૂકી હતી. લોકો જેટલા ઝડપથી ભાગતા હતા તેટલા ઝડપથી તેઓ વધુ શ્વાસ લઈ રહ્યા હતા અને દરેક શ્વાસ સાથે તેમના શરીરમાં વધુ MIC પ્રવેશી રહી હતી. થોડી જ વારમાં લોકોને ઉલટીઓ થવા લાગી, આંખો બળવા લાગી, શ્વાસ લેવામાં અસહ્ય તકલીફ થવા લાગી અને પછી એક લોકો રસ્તા પર પડવા લાગ્યા. આ દરમિયાન પ્લાન્ટની અંદર કર્મચારીઓએ ગેસને રોકવા માટે છેલ્લી સુરક્ષા વ્યવસ્થા અજમાવવાનો નિર્ણય કર્યો. યોજના મુજબ મોટી હોસ પાઇપ દ્વારા ચીમનીમાંથી બહાર નીકળતી ગેસ પર પાણીનો છંટકાવ કરવામાં આવવાનો હતો, જેથી ગેસ નિષ્ક્રિય થઈ જાય અને શહેરમાં ફેલાતી અટકે. પરંતુ જ્યારે હોસ પાઇપ બહાર કાઢવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેની લંબાઈ એટલી હતી જ નહીં કે તે ચીમનીની ઊંચાઈ સુધી પહોંચી શકે. એટલે ગેસને રોકવાની ત્રીજી અને છેલ્લી સુરક્ષા વ્યવસ્થા પણ નિષ્ફળ ગઈ. હવે ભોપાલને બચાવવા માટે કોઈ વ્યવસ્થા બાકી નહોતી. માત્ર થોડી જ મિનિટોમાં ઝેરી ગેસ શહેરના લગભગ 8 કિલોમીટર વિસ્તારમાં ફેલાઈ ગયો અને ભોપાલમાં માનવ ઇતિહાસની સૌથી ભયાનક ઔદ્યોગિક દુર્ઘટનામાંથી એક પોતાના સંપૂર્ણ વિનાશક સ્વરૂપમાં પ્રગટ થઈ. ઝેરી ગેસ હવે ભોપાલના મોટા ભાગના વિસ્તારોમાં ફેલાઈ ચૂક્યો હતો. લોકો હજારોની સંખ્યામાં પોતાના ઘરોમાંથી બહાર નીકળી રહ્યા હતા. કોઈ પોતાની આંખો પકડીને દોડી રહ્યું હતું, કોઈને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, તો કોઈ પોતાના પરિવારના સભ્યોને શોધી રહ્યું હતું. કોઈ રસ્તા પર જ બેભાન થઈ રહ્યું હતું અને આખું શહેર ગભરાટ, ચીસો અને મૃત્યુના ભયથી ઘેરાઈ ગયું હતું. થોડા જ સમયમાં ભોપાલની હોસ્પિટલો દર્દીઓથી ભરાવવા લાગી. સૌથી વધુ ભાર હમીદિયા હોસ્પિટલ અને ગાંધી મેડિકલ કોલેજ પર પડ્યો. જે હોસ્પિટલો સામાન્ય દિવસોમાં મર્યાદિત સંખ્યામાં દર્દીઓને સંભાળતી, ત્યાં હવે હજારો લોકો એક સાથે સારવાર માટે પહોંચી રહ્યા હતા. હોસ્પિટલના વોર્ડ ભરાઈ ગયા, કોરિડોર ભરાઈ ગયા, ઇમરજન્સી વિભાગ ભરાઈ ગયા અને ઘણા દર્દીઓને જમીન પર સુવડાવવામાં આવ્યા. ઘણા લોકોને હોસ્પિટલની બહાર જ પ્રાથમિક સારવાર આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. પરંતુ સૌથી મોટી સમસ્યા કંઈક બીજી જ હતી. ડોક્ટરોને ખબર જ નહોતી કે આખરે આ કયો ગેસ છે અને જ્યારે ગેસની ઓળખ જ ન હોય ત્યારે તેની યોગ્ય સારવાર કેવી રીતે કરવી. શરૂઆતમાં કેટલાક અધિકારીઓએ ડોક્ટરને જણાવ્યું કે કદાચ આ એમોનિયા ગેસ છે, પરંતુ દર્દીઓમાં જોવા મળતા લક્ષણો એમોનિયા ગેસના સામાન્ય પ્રભાવ કરતાં ઘણા વધારે ગંભીર હતા. કેટલાકને લાગ્યું હતું કે કદાચ બીજું કોઈ રસાયણ લીક થયું હશે, પરંતુ હકીકત એ હતી કે કોઈ પાસે ચોક્કસ માહિતી નહોતી. આ બધું એટલી ઝડપથી બન્યું હતું કે પ્રશાસનને સ્પષ્ટ ખબર પણ નહોતી કે આખરે કયું રસાયણ લીક થયું છે. અને બીજી તરફ યુનિયન કાર્બાઇડ તરફથી પણ શરૂઆતમાં સંપૂર્ણ માહિતી આપવામાં નહોતી આવી. પરિણામે ડોક્ટરો એક અજાણી મેડિકલ ઇમરજન્સી સામે લડી રહ્યા હતા. તેઓ માત્ર દર્દીઓના લક્ષણો જોઈ અને સારવાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કોઈને ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો, કોઈની આંખો પાણીથી ધોવામાં આવી રહી હતી, તો કોઈને શ્વાસ લેવા માટે મદદરૂપ દવાઓ આપવામાં આવી રહી હતી. પરંતુ દર્દીઓની સંખ્યા એટલી ઝડપથી વધી રહી હતી કે હોસ્પિટલની ક્ષમતા તૂટી પડી. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે માત્ર દર્દીઓ જ નહીં, ઘણા ડોક્ટરો અને નર્સો પણ સતત ઉધરસ અને આંખોમાં બળતરાનો સામનો કરી રહ્યા હતા. તેઓ પોતે પણ ઝેરી ગેસના પ્રભાવથી સંપૂર્ણપણે સુરક્ષિત નહોતા. રાત્રે લગભગ 3 વાગ્યા સુધીમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ બહાર થઈ ચૂકી હતી. મૃતદેહોની સંખ્યા એટલી વધી ગઈ હતી કે તેને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા પણ નહોતી. હોસ્પિટલના મોર્ચ્યુરી વિભાગો ભરાઈ ગયા, એમ્બ્યુલન્સો ઓછી પડી અને શહેરમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો હતો. માત્ર એક જ રાત્રિમાં અંદાજે 3000 લોકોના મોત થયા
જ્યારે લાખો લોકો આ ઝેરી ગેસની અસરથી ગંભીર રીતે પ્રભાવિત થયા. પણ સૌથી વિચિત્ર વાત એ હતી કે પ્લાન્ટના ઘણા અધિકારી અને કંટ્રોલ રૂમમાં બેઠેલા કર્મચારીઓ જે એરટાઇટ રૂમમાં હાજર હતા તેઓ આ ગેસની સીધી અસરથી મોટે ભાગે બચી ગયા, પરંતુ ભોપાલના સામાન્ય નાગરિકો માટે આ રાત એક જીવંત દુઃખ સ્વપ્ન બની ગઈ. 3 ડિસેમ્બર 1984ની સવારે લોકોની આંખો સામે જે દ્રશ્ય હતું તે કોઈ પણ યુદ્ધ ક્ષેત્ર કરતા ઓછું નહોતું. રસ્તાઓ, ગલી અને ખુલ્લા વિસ્તારોમાં માણસો અને પશુઓના મૃતદેહો પડ્યા હતા અને આખી દુનિયાને હવે ખબર પડી હતી કે ભોપાલમાં કંઈક ભયાનક બન્યું છે. રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયા પણ આ ઘટનાને મુખ્ય સમાચાર તરીકે પ્રસારિત કરવા લાગી. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન હતો કે આખરે આટલી મોટી માત્રામાં આ ઝેરી MIC ગેસ પ્લાન્ટમાંથી બહાર કેવી રીતે આવ્યો, અને શું આ દુર્ઘટના ખરેખર એકમાત્ર અકસ્માત હતી કે પછી વર્ષોથી ચાલતી બેદરકારીનું એક ભયાનક પરિણામ હતું. બીજી બાજુ જ્યારે ભોપાલ શહેર આ ભયાનક દુર્ઘટનાના આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે સમગ્ર દુનિયાની નજર હવે એક વ્યક્તિ પર કેન્દ્રિત થઈ હતી, અને આ વ્યક્તિ હતો યુનિયન કાર્બાઇડ કોર્પોરેશનનો ચેરમેન અને CEO વોરેન એન્ડરસન. દુર્ઘટના બાદ સમગ્ર વિશ્વમાં પ્રશ્નો પૂછાવા લાગ્યા કે ખરેખર આ વિનાશ માટે જવાબદાર કોણ હતું. શું જવાબદારી માત્ર પ્લાન્ટના સ્થાનિક અધિકારીઓની હતી કે પછી કંપનીના ટોચના મેનેજમેન્ટની પણ જવાબદારી હતી? દુર્ઘટનાના થોડા દિવસો બાદ વોરેન એન્ડરસન પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ભારત પહોંચ્યો, પરંતુ ભોપાલમાં ઉતરતાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવી. આ સમાચાર સમગ્ર દેશમાં ઝડપથી ફેલાઈ ગયા. લોકોને લાગ્યું કે હવે કદાચ આ દુર્ઘટના માટે જવાબદારો સામે કડક કાર્યવાહી થશે. પરંતુ આગળ જે કંઈ પણ બન્યું તેણે વર્ષો સુધી નવા વિવાદોને જન્મ આપ્યો. સામાન્ય રીતે આટલી મોટી દુર્ઘટનાના આરોપીને જેલમાં મોકલવામાં આવવો જોઈએ, પરંતુ વોરેન એન્ડરસન સાથે એવું ન થયું. ધરપકડ બાદ તેને જેલમાં મોકલવાને બદલે યુનિયન કાર્બાઇડના જ એક ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યું, અને ત્યારબાદ માત્ર થોડા જ કલાકોમાં તેને જામીન મળી ગયા અને થોડા જ સમયમાં તેણે ભારત છોડી દીધું. અને એકવાર ભારત છોડ્યા બાદ તે ફરીથી ક્યારેય ભારતીય કોર્ટ સમક્ષ હાજર ન થયો. અને અહીંથી જ શરૂ થાય છે ભોપાલ દુર્ઘટનાનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય, કારણ કે આજે પણ લાખો લોકો એ જ પ્રશ્ન પૂછે છે કે વોરેન એન્ડરસન ખરેખર ભાગી ગયો હતો કે પછી તેને ભાગવા દેવામાં આવ્યો હતો. વર્ષો સુધી આ મુદ્દે અનેક ચર્ચાઓ થઈ. સામાજિક કાર્યકરો, પત્રકારો અને વિરોધ પક્ષના નેતાઓએ વારંવાર સવાલો ઉઠાવ્યા કે આખરે તેને ભારત છોડવાની મંજૂરી કોણે આપી? શું આ નિર્ણય માત્ર સ્થાનિક પ્રશાસનનો હતો? શું મધ્યપ્રદેશ સરકાર આ નિર્ણયમાં સામેલ હતી કે પછી કેન્દ્ર સરકારની પણ તેમાં કોઈ ભૂમિકા હતી? અને આ પ્રશ્નોના સ્પષ્ટ અને સ્વીકાર્ય જવાબ આજે પણ ઉપલબ્ધ નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે ભોપાલમાં હજારો લોકોના મૃત્યુ માટે જવાબદાર માનવામાં આવતો સૌથી મોટો અમેરિકન અધિકારી ક્યારેય ભારતીય કાયદાના સંપૂર્ણ દાયરામાં ન આવ્યો. આ ઘટનાએ ન્યાયતંત્ર અને સરકાર બંને પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા. આ દરમિયાન યુનિયન કાર્બાઇડ સતત પોતાની જવાબદારી ઘટાડવાનો પ્રયાસ કરતી રહી. કંપનીએ શરૂઆતમાં દલીલ કરી કે આ દુર્ઘટના કોઈ સામાન્ય ઔદ્યોગિક બેદરકારીનું પરિણામ નહોતી. કંપનીના કેટલાક દાવાઓ અનુસાર કદાચ કોઈ કર્મચારી દ્વારા કરવામાં આવેલી તોડફોડ પણ આ પાછળ કારણ હોઈ શકે. પરંતુ વર્ષો સુધી થયેલી તપાસમાં આ દાવાને સમર્થન આપતા કોઈ પુરાવા નહોતા મળ્યા. બીજી તરફ ભોપાલના પીડિતો અને તેમના પરિવારો ન્યાયની માંગ સાથે સતત લડતા રહ્યા. વર્ષો સુધી કેસો ચાલ્યા, સુનાવણીઓ થઈ, અહેવાલો તૈયાર થયા અને આખરે 1989માં ભારત સરકાર અને યુનિયન કાર્બાઇડ વચ્ચે કોર્ટની બહાર જ સમજૂતી થઈ. આ સમજૂતી અંતર્ગત કંપનીએ $470 મિલિયન ચૂકવવાના સ્વીકાર્યા અને સરકારના મતે આ રકમ પીડિતોને વળતર માટે આપવાની હતી. પરંતુ ઘણા લોકો માટે આ રકમ અત્યંત ઓછી હતી, કારણ કે લાખો લોકો આ દુર્ઘટનાથી પ્રભાવિત થયા હતા. જ્યારે આ વળતર લાખો પીડિતોમાં વહેંચવામાં આવ્યું ત્યારે ઘણા લોકોને લાગ્યું કે તેમને થયેલા નુકસાનની સરખામણીએ મળેલી રકમ અત્યંત નગણ્ય હતી. આ કારણે જ આ સમજૂતીની ભારે ટીકા થઈ અને પછી 1991માં ભારતના સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે વળતર આપવાથી ફોજદારી જવાબદારી સમાપ્ત નથી થતી અને ત્યારબાદ ફોજદારી કેસો ફરીથી આગળ વધારવાની મંજૂરી આપવામાં આવી. પરંતુ સમય પસાર થતો રહ્યો, વર્ષો દાયકાઓમાં બદલાયા, છતાં મુખ્ય વિદેશી આરોપીઓ ક્યારેય ભારતીય કોર્ટ સમક્ષ હાજર ન થયા. ભોપાલ ગેસ દુર્ઘટનાને આજે 4 દાયકાથી વધુ સમય વીતી ગયો, પરંતુ ભોપાલ માટે તે રાત આજે પણ પૂરી નથી થઈ. અને આજે પણ આ ઘટનાને ફરીને જોઈએ તો અનેક પ્રશ્નો સામે આવે છે કે જો કંપનીને જોખમની જાણ હતી તો જરૂરી પગલાં કેમ લેવામાં ન આવ્યા? આટલી બધી સુરક્ષા પ્રણાલીઓ એક સાથે કેવી રીતે નિષ્ફળ ગઈ? વોરેન એન્ડરસન ખરેખર બચી ગયો હતો કે તેને બચાવવામાં આવ્યો હતો? અને સૌથી મહત્વનો પ્રશ્ન કે શું ભોપાલના પીડિતોને ક્યારેય સંપૂર્ણ ન્યાય મળી શકશે? કદાચ આ બધા પ્રશ્નોના જવાબ ક્યારેય નથી મળવાના, પરંતુ એટલું ચોક્કસ છે કે ભોપાલ માત્ર એક શહેરનું નામ નથી, તે એક ચેતવણી છે. એક એવી ચેતવણી જે આપણને યાદ અપાવે છે કે જ્યારે લાલચ જવાબદારી કરતાં મોટી બની જાય, જ્યારે નફો માનવ જીવન કરતાં વધુ મહત્વનો બની જાય અને જ્યારે સુરક્ષા સાથે સમાધાન કરવામાં આવે ત્યારે પરિણામ ભોપાલ જેવું હોય છે. અને કદાચ એટલા માટે જ ભોપાલને યાદ રાખવું જરૂરી છે, અને એ પણ માત્ર ઇતિહાસ તરીકે નહીં પરંતુ એક પાઠ તરીકે, જેથી ભવિષ્યમાં કોઈ બીજું શહેર ફરી ક્યારેય ભોપાલ ન બને. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આપણે ફરીથી આવી જ રીતના મળતા રહેશું અને અલગ મલકની વાતો કરતા રહેશું.